હેલો ફ્રેન્ડ, આજે આપણે બનાવશું મગના વડા. મગના વડા બનાવવા માટે મેં 2 કપ મોટા મગ લઈ લીધા છે. હવે આપણે આ મગને 3 થી 4 કલાક પલાળવાના રહેશે. મગ આપણા પલળી ગયા છે. 3-4 કલાક મેં પલાળી દીધા હતા. હવે આ મગને આપણે મિક્સરમાં ક્રશ કરશું. તમે મગની દાળના પણ વડા બનાવી શકો, પણ મેં આખા મગ લીધા છે. તો ફ્રેન્ડ, આપણે મગને એકદમ વાટી લીધા છે. હવે આપણે એને એમાં આપણે બધા મસાલા એડ કરશું. હવે મગને તમારે અધકચરા વાટવાના છે, આખું એનું ક્રશ નથી કરી નાખવાનું, જેથી કરીને વડા ક્રિસ્પી થાય અને ટેસ્ટ સારો આવે. ફ્રેન્ડ, આપણે આની અંદર ચોખાનો લોટ એક નાનું બાઉલ ભરીને એડ કરવાના છે. ચણાનો લોટ પણ નાખી શકાય, પણ મેં આમાં ચણાનો લોટ સ્કીપ કર્યો છે. હવે આપણે આની અંદર આદુ મરચાંની પેસ્ટ ઉમેરશું. ત્યાર પછી આપણે આની અંદર લસણની પેસ્ટ ઉમેરશું. ત્યાર પછી કોથમીર ઉમેરશું. આપણે આમાં આદુ મરચાંની પેસ્ટ પછી લસણની પેસ્ટ ઉમેરી દીધી છે. ફ્રેન્ડ, હું તમારા માટે રોજ અવનવી રેસીપી લાવતી રહીશ, તમે જોતા રહેજો. અને ખાસ કરીને કહું છું કે કોમેન્ટ બોક્સમાં તમે કોમેન્ટ કરતા રહો તો મને તમારા અભિપ્રાય ખબર પડે. હવે આપણે આમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરશું. અડધી ટેબલ સ્પૂન હળદર. આપણે લીલા મરચાં લીધા છે, પણ તો પણ ટેસ્ટ માટે આપણે 1 ટેબલ સ્પૂન લાલ મરચું, અડધી ચમચી ધાણા જીરું પાવડર, આપણે 1/4 ટેબલ સ્પૂન ખાંડ લીધી છે. આપણે આને સોફ્ટ ને મુલાયમ બનાવવા માટે 1/4 ટેબલ સ્પૂન ખાવાનો સોડા લીધો છે. ફ્રેન્ડ, આપણે મગનું જે ક્રશ કરેલું છે ને, એમાં બધા મસાલા એડ કરી દીધા છે. હવે આપણે આમાં 1 પાવડું તેલ નાખશું. હવે આપણે આ બધી વસ્તુને મિક્સ કરી લેશું. હેલો ફ્રેન્ડ, આપણે તો બધું મિક્સ કરી નાખ્યું છે. મગની અંદર બધા મસાલા આપણા મિક્સ થઈને રેડી થઈ ગયા છે. હવે આપણે આને તળશું. આપણે વડાને તળવા માટે એક પેનમાં તેલ લઈ લીધું છે. ફ્રેન્ડ, આપણે હવે વડા તળવાનું સ્ટાર્ટ કરી દીધું છે. આપણું તેલ એકદમ આવી ગયું છે. તો ફ્રેન્ડ, તેલમાં એકદમ મસ્ત વડા કરકરા દેખાય છે. તો ફ્રેન્ડ, રેડી છે આપણા મગના વડા. એની સાથે મેં ફુદીનાની ચટણી બનાવી છે. તમે કેચઅપ સાથે પણ ખાઈ શકો. થેન્ક યુ ફ્રેન્ડ. મારી ચેનલને લાઈક કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો ને શેર કરો. થેન્ક યુ.